હા તમે ઠીક છો ને? ઠીક છો ને? આપણી પાસે સમય નથી. બહુ સિરિયસ છે આ લોકો. હવે આગળનો પ્લાન શું છે? શું આપણે એને ઘરે જઈએ છીએ? સાચું કહું તો મને પણ નથી ખબર. જો જરાક મોડું થાત ને તો એ મારી નાખત. એ બહુ પહોંચેલા છે. સાથે ઓલો પોલીસ વાળો પણ છે. એ ડિપાર્ટમેન્ટનો એક પણ માણસ નથી સારો. એ બધું છોડ, એ પછી વિચારીશું. પહેલા અમને ઘરે લઈ જઈએ. મને પૂરી ખાતરી છે તેઓ ઘરે આપણી રાહ જોતા હશે. અમને કોઈ હોસ્પિટલમાં ભરતી કરવા પડશે. ચેક કર, રસ્તામાં કોઈ મોટું શહેર છે જ્યાં આપણે એમને એડમિટ કરી શકીએ? રસ્તામાં અમદાવાદ. અમદાવાદ ત્યાં હું નહીં જાઉં. તો ઠીક છે, ત્યાંના પોલીસ સ્ટેશને જઈને આ બધું આપણે એમને કહી દઈશું. કંઈ નહીં તો એમની મદદથી આપણે આમને હોસ્પિટલમાં તો એડમિટ કરી શકીશું. ત્યાં સુધી જીવતા રહે તો સારો. તે એમને ગોળી મારી છે? શું કામ મારી છે પૂછે તો તું શું કહીશ? તને શું લાગે છે એ વાત તારી માનશે? આપણે એને સમજાવીશું નહીં યાર. સમજાતું નથી યાર. તમે ઘરે સુધી જવા માટે ગાડી કરો છો કે અહીંયા છોડી દઉં? જ્યાં જવું છે ત્યાં પહોંચવા માટે 4 કલાક લાગે છે. અમને મેં પરમિશન તને કહ્યું નથી. હતું ને એક એમના વાત ઘરે સાંભળી લો. જઈએ. જો હવે આ નાટક કરે છે. આનું શું કરીશું આપણે હવે? તમારે જે કરવું હા હોય ઠીક તમે છે, કરો. ચાલો. આ ડ્રાઈવરને સમજાવ, જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય. અરે સંભાળ. મહેશ શું થઈ રહ્યું છે? સ્ટેરિંગ પકડ. ગોળી મારે છે. અરે શું થઈ રહ્યું? શું થઈ રહ્યું છે? અરે મરી ગયો. અરે ડ્રાઈવરને કચડી નાખી. અરે ગાડી આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ છે. પકડ. અરે ભાઈ, અરે કોણ હુમલો કરે છે? અરે ગાડીઓ ભટકાડે છે. જલ્દી ભાગ. નો, શું થઈ રહ્યું છે? જલ્દી ભગાવ. ગોળીઓ મારશે. જલ્દી ભગાવ. એની ગાડી પલટી ખાઈ ગઈ. તું આગળ જો. કોઈ ગાડી નથી હવે. જલ્દી ચલાવ. હવે સીધું આપણે એના ઘરે જવું જોઈએ. અરે યાર, તું મારી વાત શું કામ નથી માનતો? આપણે સીધા એના ઘરે જવું જોઈએ. અરે સામેથી કોણ આવશે? એ બધાને ગાડીમાંથી બહાર કાઢ. નીચે ઉતર. નીચે ચાલ. નીચે આવ. એ બધાને ઉતાર. અમને જવા દો. ચાલ. ચાલ જલ્દી. ચાલ અવાજ બંધ કર. ચાલ ઊભી રહી અહીંયા. એ બુઢ્ઢો અંદર જ છે. આમાં જે તો લાશ જેવો જ છે. ગોઠણ ઉપર બેસો. ભાઈ. મેં કહ્યું બેસો. હાથ પાછળ કર. ભાઈ પ્લીઝ. એ તને અલગથી કહેવું પડશે. બેસી જા. બધા હાથ પાછળ કરો. તું જ લીલા છે ને? તને મારવાનો પ્લાન કર્યો હતો. વચ્ચે આ આવી ગયો. નહીં તો તું એક જ વારમાં ખતમ થઈ ગઈ હોત. એ આનો બુઢ્ઢો હજી જીવતો છે. રિમૂવ કનેક્શન એવરીથિંગ. ચાલ. પ્લીઝ ભાઈ, અમને છોડી દો. પ્લીઝ ભાઈ. ભાઈ તમે આવું નહીં કરો. અમને જવા દો ને ભાઈ. તું શું કામ બોલે છે? તારો શું સંબંધ છે? તને બહુ ફિકર છે. શું લાગે છે તારી? હોસ્પિટલમાં તે બધાને ઉડાડી દીધા ને? મારું ગોળી તને? હવે હું તને ઉડાડી દઉં છું. મારું ગોળી. એમણે કાઈ નથી કર્યું. અમને છોડી દો પ્લીઝ. બધું કાઢી નાખ્યું ને? હવે તું જા અહીંથી. તારું આ લફડામાં કાંઈ લેવા દેવા નથી. ચાલ નીકળ અહીંથી. શું કર્યું? મેં આ શું કામ કર્યું? પોલીસને ખબર પડવી જોઈએ કે તે આટલા લોકોને માર્યા. આને, આની માને, નર્સને, આના બાપને પણ. ઓકે, હવે આલે આ ગનને જરાક જોરથી પકડ. આના ઉપર તારી આંગળીના નિશાન હોવા જોઈએ. એના પછી તું પોતાને ઠોકી લેજે. સમજી ગયો? આલે પકડ ને. જેમ મેં પકડી છે. આજો ને પકડ. હીરો બનીને છોકરીને બચાવવા આવ્યો હતો ને? ભાઈ પ્લીઝ. હવે પોતે આ બધાને માર. લે પકડ ગન. મારે ગન નથી જોતી. હા, પ્લીઝ નથી ભાઈ. જોતી. શું કહ્યું? મારે ગન નથી. તારે આ બધાને મારવા પડશે. મેં કહ્યું મારે ગન નથી જોતી. મારી પાસે ગન છે. ગન છે.
છે મારી પાસે બરાબર કર્યું બહુ બરાબર કર્યું તે મહેશ બચાવી તું ઠીક છે ને લીલા તું ઠીક છે ને લીલા અંદર જો લીલા પપ્પા કેમ છે લીલા ચાલ લીલા તું ઠીક છે ને ચાલ, ચાલ, ચાલ. હા? હા હું ઠીક છું પપ્પાને જુઓ શું ઠીક છે હા ઠીક છે નહીં એ લોકો મરી ગયા ને જા જઈને ઉઠાડીને પૂછ જઈને છું શાંત બાકી લોકો એ લોકો બાકી લોકો લાગે છે ભાગી ગયા ભાગી ગયા એ લોકો અહીંયા આવે એ પેલા આપણે ભાગી જવું જોઈએ આપણે ક્યાંક જઈને છુપાવવું પડશે આપણે એમ્બ્યુલન્સમાં જઈએ એક જગ્યા છે ડોક્ટર યશવંત ફેમિલી ફ્રેન્ડ છે ક્યાં છે અમે ઓળખીએ છીએ ઠીક એને છે, આપણે ત્યાં જઈએ જલ્દી અતુલ હા લીલા આર યુ ઓકે અંકલ ક્યાં છે તમે એમને જણાવ્યું કે હા શું થયું તમને સર જોવો ને શું થયું વ્હીલચેર ભાઈ પ્લીઝ હેલ્પ કઈ- જુઓ કઈ ને નહીં, એમને કઈ શું થઈ ગયું છે ઓ ગોડ પપ્પા કેમ છે હવે અંકલ આવ્યો માં તમે ચિંતા ન કરો બધું સારું થઈ જશે ખરાબ રીતે ઘવાયા છે એ બહુ દુખે છે ને તારા પગને જો આખા રસ્તામાં પથ્થર જ હતા ભાગતા ભાગતા તારી શું હાલત થઈ ગઈ છે યાર જા જઈને આરામ કર મને બહુ દુખે છે યાર કહ્યું ને જઈને આરામ કર એને આરામ કરવા દેજો આવ મેં ગોળી કાઢી નાખી છે પણ હજુ ક્રિટિકલ છે તારા ફાધર પણ ક્રિટિકલ છે એમના ઇલાજ માટે સારી જગ્યાએ લઈ જવા પડશે અને મને લાગે છે કે આ મામલામાં પોલીસને ઇન્વોલ્વ કરવી જોઈએ નહીં સર એક મિનિટ મારી વાત સાંભળો નહીં, સર. મને તમારી ચિંતાની ખબર છે જુઓ તમે લોકોએ જે કર્યું પોતાના બચાવ માટે કર્યું છે દે વિલ અન્ડરસ્ટેન્ડ ડોન્ટ વરી કમ ઓન ઘણા પોલીસવાળા સારા પણ હોય છે હું ડિપાર્ટમેન્ટના થોડા સારા ઓફિસરને જાણું છું આઈ વિલ ટોક ટુ ધેમ જેમ કે એસીપી દેવાંશુ સારો છે તમે શ્યોર છો ને સર